વીજ વાયર ચોરી કરતા શખ્સ હવે સકંજામાં આવ્યા છે। વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરતા ખુલાસો થયો છે। બાઇક પર સવાર શખ્સો પાસેથી 91,000 થી વધુનો મુદ્દા માલ પણ મળી આવ્યો। લુણાવાડા પોલીસે 2 આરોપીની અટકાયત પણ કરી છે। આરોપીઓએ લુણાવાડા, કોઠંબા, વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, મહીસાગરમાં વીજ વાયર ચોરી કરતા શખ્સો સકંજામાં આવ્યા છે। આ શખ્સો કોણ છે, તેમના વિશે કોઈ વિગતો અને અત્યારે શું કાર્યવાહી હાથ ધરાઈ છે? જી વૈભવજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોમાંથી જે બોર મોટરમાંથી વાયર ચોરી કરવાની જે ગેંગ હતી તેને લઈને કેટલી ફરિયાદો ઉઠી હતી। જે કહી શકાય કે પોલીસે તે દિશામાં અલગ અલગ જગ્યાએથી ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે 2 દિવસ અગાઉ જ લુણાવાડા પોલીસને મોટી સફળતા મળી છે। કહી શકાય કે જે 2 ઈસમો છે જે મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ખેડૂતો છે, જે ખેતરોમાંથી જે રીંગ બોરમાંથી જે મોટર સહિતની જે કોપરની ચોરી કરતા હતા, આ જે 2 ઈસમો છે તે 2 ઈસમોને લુણાવાડા પોલીસને મોટી સફળતા મળી છે અને હાલ આ બંને પોલીસોની અટકાયત કરી છે અને તેમની પાસેથી અંદાજિત 91,000 નો જે મુદ્દામાલ છે તે જે જપ્ત કર્યો છે। કહી શકાય કે આગળ પણ જે આની સાથે બીજી કોઈ કડીઓ હોય તેને લઈને પણ હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે।